અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ વિસ્તારમાં ધોળે દિવસે ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. પરિવાર એક પ્રસંગમાં બહાર ગયો હતો. તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ₹1,83,000ના સોનાના દાગીના પર હાથફેરો કરી લીધો હતો. આ અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મળતી માહિતી અનુસાર કસ્બાતીવાડમાં રહેતા સાજિયા બીબી શેખ તેમની દીકરી વિકાર સાથે કાગદીવાડ વિસ્તારમાં રહેતા મામાના દીકરાના ઉમરા જવાના પ્રસંગ નિમિત્તે યોજાયેલી દાવતમાં ગયા હતા. ઘરમાં કોઈ ન હોવાથી તેઓ મુખ્ય દરવાજે તાળું મારીને નીકળ્યા હતા. સાજિયા બીબીનો દીકરો અથર નોકરી પર હતો. બપોરના સમયે તે નોકરી પરથી જમીને ઘરે દવા લેવા માટે આવ્યો હતો. તેણે ઘરનું તાળું ખોલી અંદર પ્રવેશતા તેના હોશ ઉડી ગયા હતા. ઘરનો તમામ સામાન વેરવિખેર પડ્યો હતો અને તિજોરીનું લોકર પણ તૂટેલી હાલતમાં હતું, જેથી ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. તસ્કરોએ ચોરી કરવા માટે ઘરની સ્લાઇડરવાળી બારીનો ઉપયોગ કર્યો હતો. ચોરો બારી ખોલીને મકાનમાં પ્રવેશ્યા હતા અને તિજોરીના લોકરમાં રાખેલા ₹1,83,000ની કિંમતના સોનાના દાગીના ચોરી કરીને રફુચક્કર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. ચોરોનો સુરાગ મેળવવા માટે પોલીસે ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી છે. હાલમાં શહેર પોલીસે ફરાર તસ્કરોને ઝડપી પાડવા માટે अलग अलग दिशा में कवायद हाथ धरी है। मेरा नाम शेख मोहम्मद अतर मोहम्मद साजिद है। मेरी उम्र 19 वर्ष है। मैं कस्बा दीवार दूधियापी दरगाह के सामने रहता हूँ। कल हमारे घर में चोरी हो गई थी। हमको कल दावत में जाना था। मेरे मम्मी 12 बजे दावत में गए थे। तो दावत से मतलब वहाँ पे तो वो खाने गए थे और मैं ऑफिस से डायरेक्ट वहाँ पे खाने गया था। खा के मैं जब घर में आया दवा पीने के लिए, तो मैंने दरवाज़ा ओपन किया। दरवाज़ा ओपन करके मैं जब किचन की ओर गया तो किचन में दरवाज़ा खुला हुआ था किचन का, और किचन का दरवाज़ा खुला था। वहाँ से मैंने देखा कि भाई बेडरूम में कुछ चोरी हो गया। तो बेडरूम में जो लॉकर है वो सब बाहर थे। हमारे घर में 20,000 कैश और सोना चांदी चोरी हो गया है। और मेरे मम्मी साजिया बीबी ने अंकलेश्वर पुलिस ए डिवीज़न में कंप्लेन कर दी है।